હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું તમને સ્વાગત કરું છું ક્લાસ 12 કેમિસ્ટ્રી ગુજરાતી માધ્યમમાં. તો બાળકો, હું અહીંયા પ્રસ્તુત છું ક્લાસ 12 ગુજરાતી માધ્યમમાં એકમ 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો માટે. તો બાળકો, તમે જાણશો કે આપણે ચર્ચા કરી રહ્યા હતા લખાણ સંબંધિત લખાણ સંબંધિત પ્રશ્નોમાંનું. તો બાળકો, એ લખાણ સંબંધિત પ્રશ્નોમાં આપણે 11.6 થી 11.12 ના પ્રશ્નોની ચર્ચા કરવાના હતા, જેમાં આપણે બાળકો ઓલરેડી આ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. 11.6 કમ્પ્લીટ થઈ ગયો છે અને 11.7 કમ્પ્લીટ થઈ ગયો છે અગાઉના વિડિયો લેક્ચરમાં. હવે બાળકો, આપણે કન્ટિન્યુ કરવાના છે 11.8 થી. બરાબર, 11.8 થી જેટલા થશે આ વિડિયો લેક્ચરમાં તે આપણે કમ્પ્લીટ કરતા જશું. બરાબર, કુલ 11.12 સુધીના છે, તો જેટલા આ વિડિયો લેક્ચરમાં થશે અહીંથી આપણે કન્ટિન્યુ કરતા છે 11.8 થી. તો ચાલો જોઈએ. તો બાળકો, હવે આપણે ચર્ચા કરવાના છે લખાણ સંબંધિત પ્રશ્નોમાં. લખાણ સંબંધિત પ્રશ્ન 11.8. તો બાળકો, જોઈ લઈએ પ્રશ્નો શું છે. 11.8 લખાણ સંબંધિત પ્રશ્ન: ફિનોલ કરતા ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલ સંયોજનો વધુ એસિડિક છે. તેમના અનુવર્તી ફિનોક્સાઇડ આયનોના સસ્પેન્શન બંધારણો દોરો. તો ચાલો બાળકો, અહીંયા પ્રશ્નનો મતલબ શું છે કે ફિનોલ કરતાં ઓર્થા અને પેરાનાઇટ્રોફિનોલ જે છે તેને વધારે એસિડિક બતાવવામાં આવ્યું છે. બરાબર, વધારે એસિડિક બતાવ્યું છે. તો વધુ એસિડિક શાના કારણે છે, બરાબર, તે સમજૂતી આપવાની છે આપણે. ત્યારબાદ બાળકો, આપણે તેમના અનુવર્તી ફિનોક્સાઇડ આયનો સસ્પેન્શન બંધારણો દોરવા છે. તો બાળકો, ચાલો જોઈએ આનો ઉકેલ શું થશે. તો બાળકો, અહીંયા આપણે જોવાના છે 11.8 નો ઉકેલ. તો બાળકો, તમે જાણશો કે ઓર્થા અને પેરાનાઇટ્રોફિનોલ જે છે, બરાબર, તેની આપણે જો વાત કરીએ તો હવે આપણે આનું સસ્પેન્શન બંધારણ જોશું. બરાબર, તો બાળકો, ઓર્થો અને ફિનોક્સાઇડ આયનનો અને ફક્ત ફિનોક્સાઇડ આયનના સસ્પેન્શન બંધારણો અહીં નીચે આપ્યા છે. ઓર્થો અને પેરા નાઇટ્રો ઓર્થો અને પેરા નાઇટ્રો ફિનોક્સાઇડ આયન ફિનોક્સાઇડ આયનો અને ફક્ત ફિનોક્સાઇડ આયન ના સસ્પેન્શન બંધારણો રેઝોનન્સ સ્ટ્રક્ચર, બરાબર, સસ્પેન્શનના બંધારણો નીચે પ્રમાણે છે. તો ઓર્થો અને પેરાનાઇટ્રોફિનોક્સાઇડ આયનો અને ફિનોક્સાઇડ આયનના સસ્પેન્શન બંધારણો નીચે પ્રમાણે છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા ફિનોક્સાઇડ આયનનો સસ્પેન્શન બંધારણ જોશું. તો બાળકો, તમે જાણશો
કે અહીં ઓક્સિજન ઋણ વિજભારિત છે, બરાબર. એટલે આમાં આ યુગ્મિત આ બંધકારક ઇલેક્ટ્રોન છે, અહીં આ બંધકારક ઇલેક્ટ્રોન ક્લિયર બાળકો, આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને અહીંયા એના ઓર્થા સ્થાન પર નાઇટ્રો સમૂહ છે. ઓર્થા સ્થાન પર શું છે બાળકો? તો નાઇટ્રો સમૂહ. તો બાળકો આ નાઇટ્રો સમૂહ છે ને તેમાં અહીંયા એક ડેટુ બંધ છે, સર્વાક્ષ સહસંયોજક બંધ છે ઓક્સિજનનું નાઇટ્રોજન સાથે, બરાબર, નાઇટ્રોજનનું ઓક્સિજન સાથે. તો અહીંયા ઋણ વિજભારિત છે, આ ઓક્સિજન એક જ બંધ બનાવતો છે એટલે, અને આ ઘન વિજભારિત છે કેમ કે એને 4 બંધ બનાવી દીધા. તો બાળકો શું થવાનું છે અહીંયા? તો તમે જાણશો કે અહીં બંધના બંને ઇલેક્ટ્રોન જે છે એટલે યુગ્મિત આ બંધકારક ઇલેક્ટ્રોન જે છે તે બંધકારકમાં ફેરવાશે, બંધકારક ઇલેક્ટ્રોનમાં ફેરવાશે. એટલે આ બંધકારક યુગ્મિત ઇલેક્ટ્રોન જે છે તે બંધકારકમાં ફેરવાય, બરાબર. તો અહીંયા આ કાર્બન જે છે તે ઓક્સિજન સાથે એક બંધ વધારવાનું બનાવશે. તો બાળકો અહીંયાનો જે બીજો કાર્બન છે તે બીજો કાર્બન શું કરશે? તો એ પાયબંધ પહેલા કાર્બનનો જે ઇલેક્ટ્રોન છે તે બીજા કાર્બન પાસે આવશે. તો એ બીજો કાર્બન શું કરવાનો છે બાળકો? તો એ નાઇટ્રોજન સાથે બનાવી લેશે. એટલે આ રીતેનું થવાનું છે. ક્લિયર બાળકો? એટલે કહેવાનો મતલબ એવું છે કે જો આ રીતે મૂકેલું હોય, બરાબર, પાયબંધ, તો એ આમ આવશે અને આમ થઈ જશે. ક્લિયર? એટલે આ શું થશે? આમ ઉઠશે અને આ બાજુ આવી જશે, બરાબર. એટલે અહીંયાથી આવીને અહીંયા આવશે તો કાર્બન નાઇટ્રોજન વચ્ચે દ્વિબંધ થઈ જશે. ક્લિયર છે બાળકો? કાર્બન નાઇટ્રોજન વચ્ચે દ્વિબંધ થવા પહેલાં અહીંયા શું થવાનું છે કે પહેલાં તો કાર્બન ઉપર, પહેલાં આપણે એમ કહી શકીએ બાળકો કે પહેલાં જે છે ને પહેલાં બંધ તો છે ને કાર્બન ઉપર જ, અહીંયા આપણે એમ કહી શકીએ કે આપણે અહીંયા બંધ કાર્બન નાઇટ્રોજન પર નહીં, પણ આ જે બીજો કાર્બન છે, બરાબર, એ બીજા કાર્બન પર જ આપણે ઇલેક્ટ્રોન લાવી દઈશું. એટલે બીજો કાર્બન જે છે તે બાળકો ઋણ વિજભારિત બતાવવાનું છે પહેલાં. તો પ્રથમ બંધારણ છે આ, બરાબર. અને પ્રથમ બંધારણ પછી બાળકો શું થશે? તો જે દ્વિતીય બંધારણ થશે તેમાં તો આ કાર્બનનો ઓક્સિજન સાથેનો દ્વિબંધ બતાવશું, ઓક્સિજન સાથેનો દ્વિબંધ બતાવશું, બરાબર છે. અને ઋણ વિજભાર હટી જશે. ઋણ વિજભાર હટે એટલે કાર્બન ઓક્સિજન જે છે તે દ્વિબંધ ધરાવતો છે, બરાબર. તો આ રીતે રહેશે, આ બંને આમને આમ જ રહેશે. પરંતુ બાળકો અહીંયા શું છે કે પહેલાં અને બીજા કાર્બન વચ્ચે જે દ્વિબંધ હતો, પાયબંધ હતો, બરાબર, તેની જગ્યાએ હવે બીજા કાર્બન પર ફક્ત માઇનસ વિજભાર છે, બરાબર. અને એ બીજા કાર્બન પર જે માઇનસ વિજભાર છે તે માઇનસ વિજભાર ધરાવતો કાર્બન સાથે જોડાણમાં કોણ છે? તો નાઇટ્રોજન, ઘન વિજભારિત નાઇટ્રોજન છે. ક્લિયર છે બાળકો? અને એની સાથે જોડાણમાં ઓક્સિજન છે અને ડેટુ બંધથી બીજો ઓક્સિજન છે જે પોતે એક ઋણ વિજભારિત છે. ને આ ઓક્સિજન પણ શું ધરાવે? ક્લિયર? ત્રણ યુગ્મિત અબંધકારક ઇલેક્ટ્રોન ધરાવે. તો બાળકો અહીંયા જોઈ લો કે આ રીતેનો આ બીજો બંધારણ થશે. તો બાળકો પહેલો આમાંથી બીજો બંધારણ આ રીતે મળ્યો. હવે બાળકો બીજા બંધારણમાં શું થશે કે આ સેકન્ડ કાર્બન જે છે, બીજો કાર્બન જે છે, બરાબર, તેના પાસે એક વધારાનો ઇલેક્ટ્રોન, પહેલા કાર્બનનું ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયું છે બાળકો. તો આ બધાના ઇલેક્ટ્રોનનો આ કરશે શું? તો આ જે ઇલેક્ટ્રોનનો ઉણપ ધરાવતો નાઇટ્રોજન છે, બરાબર, તેને દાન કરશે. તો ઇલેક્ટ્રોનનો ઉણપ ધરાવતો નાઇટ્રોજનને અહીં દાનમાં થાય એટલે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે એક બંધનું નિર્માણ થશે, બરાબર. તો બાળકો આ સેકન્ડ કાર્બન, આ જે બીજો કાર્બન છે તે અને નાઇટ્રોજન વચ્ચેનું એક બંધનું નિર્માણ થશે, જેમાં બંધમાં બંને ઇલેક્ટ્રોન હશે, આ બીજા કાર્બનને આપેલો ઇલેક્ટ્રોન હશે. તો બાળકો શું થશે? નાઇટ્રોજન પર એમ છતાં બાળકો નાઇટ્રોજન પર જે ઘન વીજભાર છે તે એમને એમ જ રહેશે. તો એનું કારણ શું? તો અહીંયા ઇલેક્ટ્રોન નાઇટ્રોજન પર તો આવ્યું, પણ એ ઇલેક્ટ્રોન તરત જ કોણને ખેંચી લીધું? તો બાળકો ઇલેક્ટ્રોન તરત કોણ ખેંચી લેશે કે શું થશે તે આપણે જોવાનું છે.
તો બાળકો અહીં જે રીતે આ થયું બરાબર, તે શું થશે, તરત શું થશે, તો અહીં આ જે છે બંધના ઇલેક્ટ્રોન પાસે આ ખેંચી લે, તો બાળકો અહીંયા ઘન વિભાર જ રહી, એટલે શું થતું છે, અહીંયા એક બંધની જગ્યાએ દ્વિબંધ થશે બરાબર, પરંતુ અહીંયા ઓક્સિજન સાથે એક જ બંધ આવી જશે પાછે, તો આ બંને ઓક્સિજન પાછળ ઋણ વીજવાળી થઈ જશે. એટલે બાળકો તો ત્રીજા બંધારણમાં તમે જોશો બાળકો, તો ત્રીજા બંધારણમાં શું થશે, તો ત્રીજા બંધારણની વાત કરીએ તો બાળકો ત્રીજો બંધારણ જે છે તેમાં તમે જોશો તો ઓક્સિજન સાથે અહીંયા કાર્બને પહેલા કાર્બને દ્વિબંધ બનાવ્યો છે બરાબર, આ પાયબંધ અને આ તો એમને એમ જ છે. બાળકો અહીંયા શું થતું છે કે અહીંયા બીજા કાર્બને અહીંયા દ્વિબંધ આ નાઇટ્રોજન સાથે બનાવશે, નાઇટ્રોજન સાથે દ્વિબંધ બનાવશે, પરંતુ શું થશે બાળકો, તો અહીંયા જે દ્વિબંધ હતો તે દ્વિબંધ હવે એક બંધમાં ફેરવાય છે, કેમ કે નાઇટ્રોજન 4 કરતાં વધારે કોવેલેન્ટ બોન્ડ સહસંયોજક બંધ બનાવી નથી શકતું બરાબર, તો નાઇટ્રોજનનો જે ઓક્સિજન સાથે પાયબંધ હતો તે તૂટવાનો જ છે. તો હવે આ ઓક્સિજન જે છે તે શું થશે, તો એ ઋણ વિભારિત થઈ જશે, કેમ કે બંધના બંને ઇલેક્ટ્રોન આ ઓક્સિજનને લીધો એટલે ઋણ વિભારિત થશે. ત્યારબાદ બાળકો એક નાઇટ્રોજન સાથે એક ઓક્સિજન જે છે તે પોતે ઋણ વિભારિત છે, એક જ બંધથી છે. તો બાળકો એક અહીંયા ઋણ વિભાર અને એક અહીંયા ઋણ વિભાર, દરેક ઓક્સિજન પર હવે ઋણ વિભાર થઈ ગયો અહીંયા, ના તટસ્થ છે, કેમ કે ઓક્સિજન જો એક બંધ બનાવે તો ઋણ વિભારિત રહેશે બરાબર છે. હવે શું થવાનું છે બાળકો, આ ઓક્સિજન એમ તેમ નહીં બેસે બરાબર, ઓક્સિજન પાસે બંધકારક ઇલેક્ટ્રોન અબંધકારકમાંથી બંધકારકમાં ફેરવશે, તો બાળકો આ પાછે અહીંયા ફેંકી દેશે ઇલેક્ટ્રોનને બરાબર, પહેલાં અહીંયા લીધેલું હતું હવે પાછા આપી દેશે, તો જે પાછા આપશે તો હવે નાઇટ્રોજનથી આ ઇલેક્ટ્રોન નહીં રાખાય ને, તો બાળકો શું થશે, આ જે ઇલેક્ટ્રોન છે બરાબર પાયબંધવાળા, તે શું કરશે, હવે એ અહીં જશે બીજા અને ત્રીજાની વચ્ચે, તો બાળકો બીજા અને ત્રીજાની વચ્ચે જશે અહીંયા, અને નાઇટ્રોજન અહીંયા દ્વિબંધની જગ્યાએ એક જ બંધ બનાવશે અને દ્વિબંધ પાછા ઓક્સિજન સાથે બનાવી લેશે. તો બાળકો ચોથો બંધારણ જે થશે તે કેવો રહેશે તે બતાવી દઉં. તો બાળકો તમે જાણશો કે ચોથા બંધારણમાં શું રહેશે, તો ઓક્સિજન દ્વિબંધ તો બનાવતો જ છે, એમાં તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. તો બાળકો ચોથા બંધારણમાં શું થશે કે અહીં જે એક બંધ હતું તે એમને એમ જ રહેશે બરાબર, અહીંયા ત્રીજા અને ચોથા વચ્ચે બંધ હતો બરાબર, તે હવે નથી રહેવાનું, તે ગાયબ થઈ જશે, અને બીજા અને ત્રીજા વચ્ચે બંધ બનશે. અને બાળકો ઋણ વિભાર જે છે ને તે ઋણ વિભાર બાળકો હવે ચોથા કાર્બન પર દેખાશે તમને, પહેલાં બીજા કાર્બન પર દેખાયો હતો બરાબર, હવે એ ઋણ વિભાર બરાબર બાળકો આ જ ઋણ વિભાર ફરતો છે બરાબર, પહેલાં ઓક્સિજન પરથી બીજા કાર્બન પર ઋણ વિભાર આવી ગયો પહેલા કાર્બનને છોડીને, હવે બીજા કાર્બન પરથી ત્રીજા કાર્બનને છોડીને ચોથા પર જશે બરાબર, અને અહીંયા જે છે તે નાઇટ્રોજન પાસે દ્વિબંધની જગ્યાએ એક જ બંધ બનાવશે, પણ એ જ નાઇટ્રોજન હવે આ ઓક્સિજન સાથે પાછળ દ્વિબંધ બનાવશે અને એક ડેટુ બંધ બનાવશે એક બીજા ઓક્સિજન સાથે બરાબર, જે કે ઋણ વિભારિત હોય. દ્વિબંધ ધરાવતો સહયોજક બંધનો ઓક્સિજન જે છે તે 2 ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે, અને માઇનસ વીજભાર ધરાવતો ઓક્સિજન જે છે તે 3 ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે. ક્લિયર છે, આ રીતે થશે. ફરીથી તો બાળકો આ જે હતો બંધારણ ત્રીજો અને પછી ચોથો થઈ ગયો, આ ત્રીજો બંધારણ હતો બાળકો અને આ ચોથો બંધારણ છે, તો બાળકો 4 બંધારણ થઈ ગયા. હવે આ શું થશે, ચોથો કાર્બન ઉપર માઇનસ વીજભાર છે જે 5મા સાથે બંધ બનાવશે, તો બાળકો 5મા સાથે અહીંયા બંધ બનાવશે, આ તો બાળકો 5મા સાથે બંધ બનાવશે. ક્લિયર, તો શું થવાનું, ત્રીજા અને ચોથામાં 5મા સાથે ત્રીજા અને ચોથા અને 5મામાં ચોથા અને 5મા વચ્ચે બંધ બનશે બરાબર, એક એક્સ્ટ્રા બંધ બનશે, તો 5મા કાર્બને જે છઠ્ઠા સાથે બનાવ્યું છે બાળકો તે બંધ તોડી દેશે. ક્લિયર છે, તો બાળકો તમે અહીંયા જોશો કે ચોથા બંધારણ આ થશે બરાબર. આ ચોથા બંધારણમાં અહીંયા તમે જોશો તો અહીંયા ચોથા કાર્બન ઉપર ઋણ વિભાર છે,
ત્યારબાદ બાળકો આ ચોથો કાર્બન જે છે તે 5મા કાર્બન સાથે પાયબંધ બનાવશે અને 5મો જે છે છઠ્ઠા સાથે બંધ તોડી જશે. તો બાળકો અહીંયા એક પાયબંધ આવશે અને અહીંયા પાયબંધ ગાયબ થઈ જશે. ક્લિયર બાળકો? તો તમે જોઈ શકો એક અહીંયા પાયબંધ છે ને અહીંયા પાયબંધ છે, બરાબર. બીજા ત્રીજા વચ્ચે, ચોથા પાંચમા વચ્ચે, પાંચમા છઠ્ઠા વચ્ચે જે હતું તે ગાયબ થઈ ગયો. અને બાળકો છઠ્ઠા પર હવે અહીંયાના પાયબંધના બંને ઇલેક્ટ્રોન જે છે તે છઠ્ઠા પર જાય એટલે છઠ્ઠા પર એક ઇલેક્ટ્રોન વધારો થતાં માઇનસ વીજભાર છઠ્ઠા પર જોવા મળે છે. ત્યારબાદ બાળકો આ માઇનસ વીજભાર જે છે, બરાબર, છઠ્ઠા કાર્બનનો તે પહેલા કાર્બન સાથે પાયબંધ બનાવશે. ક્લિયર છે બાળકો? અગાઉ આપણે જોઈ શકીએ. તો પહેલા કાર્બન સાથે જ્યારે બનાવશે ત્યારે શું થશે બાળકો? ત્યારે અહીંયા પહેલો કાર્બન જે છે તે ઓક્સિજન સાથેનો દ્વિબંધ તોડી જશે. તો બાળકો અહીંયા જે છે તે આપણો 5મો બંધારણ પૂરો થયો. બરાબર, અહીંયા આપણો 5મો બંધારણ પૂરો થયો છે બાળકો. હવે બાળકો આપણે ઓર્થા નાઇટ્રોફિનોક્સાઇડ આયનનું તો આપણે જોઈ ચૂક્યા. હવે આપણે જોઈશું પેરા નાઇટ્રોફિનોક્સાઇડ આયનનું. તો બાળકો પેરા નાઇટ્રોફિનોક્સાઇડ આયનની આપણે વાત કરીએ તો અહીં છે એનું સસ્પેન્શન બંધારણ. તો બાળકો પેરા નાઇટ્રોફિનોક્સાઇડ આયનનું સસ્પેન્શન બંધારણ અહીં છે, બરાબર. બંધારણ 6, 7, 8, 9, 10. તો બાળકો અહીંયા તમે જોઈ શકો છો ઓક્સિજન પરના ઇલેક્ટ્રોન યુગ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ બંધકારકમાં ફેરવાય, બરાબર. પહેલા કાર્બન સાથે બંધ બનાવે ત્યારે પહેલા કાર્બન બીજા કાર્બન સાથે બંધ તોડે, બીજા કાર્બન પર એક ઇલેક્ટ્રોન વધતા એક ઋણ વીજભાર વધે છે. ત્યારબાદ બાળકો આ બીજો કાર્બન જે છે ત્રીજા કાર્બન સાથે દ્વિબંધ બનાવે, પાયબંધ બનાવે. તો ત્રીજો ચોથા હાથે બંધ તોડે એટલે ચોથા ઉપર બાળકો શું દેખાય? તો એક માઇનસ વીજભાર દેખાય, એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન દેખાય, વધારાનો ઇલેક્ટ્રોન. ત્યારબાદ બાળકો આ ચોથો કાર્બન જે છે 5મા કાર્બન સાથે બંધ બનાવે, પાયબંધ બનાવશે. તો બાળકો 5માની સાથે બનાવવાની ટ્રાય કરે પણ 5માની સાથે ના બને, નાઇટ્રોજન સાથે બની જાય. તો બાળકો નાઇટ્રોજન સાથે દ્વિબંધ બની જતું હોય, બરાબર. ત્યારબાદ બાળકો નાઇટ્રોજન જે છે તે અહીંયા આ બધામાં બધે સિંગલ બોન્ડ છે પણ અહીંયા જે છે તે દ્વિબંધ થયો. તો બાળકો અહીંયા ઓક્સિજન જે છે, બરાબર, ઓક્સિજન બંધના બંને ઇલેક્ટ્રોન પોતે લઈ લેશે. ક્લિયર બાળકો? બંધના બંને ઇલેક્ટ્રોન કોણ લઈ લેશે? તો ઓક્સિજન લઈ લેશે અહીંયા. તો બાળકો અહીંયા જે છે ને અહીંયા માઇનસ વીજભાર છે જ બધે, બરાબર. અહીંયા માઇનસ વીજભાર છે પણ અહીંયા તટસ્થ હતું તો અહીંયા શું થશે? હવે માઇનસ વીજભાર થઈ જશે. તો બાળકો અહીંયા બંધના બંને ઇલેક્ટ્રોન કોણ લઈ લેતું છે? ઓક્સિજન લઈ લે એટલે ઓક્સિજન અહીંયા ઋણ વીજભારિત થતા બંને ઓક્સિજન અહીંયા તમને ઋણ વીજભારિત દેખાશે. અને નાઇટ્રોજન જે છે દ્વિબંધ અહીંયા આની હાથે ધરાવે. હવે નાઇટ્રોજન કુલ 4 બંધ બનાવ્યા જ છે બધે એટલે બધામાં જ નાઇટ્રોજન જે છે ઘન વીજભારિત છે. એના પર ફોર્મલ વીજભાર જે છે તે +1નો જ છે. ત્યારબાદ બાળકો અહીંયા શું થશે? 5મા અને છઠ્ઠા વચ્ચેનો બંધ તૂટી જશે, પાયબંધ. અને 5મા અને છઠ્ઠા વચ્ચેનો પાયબંધ તૂટે એટલે છઠ્ઠા કાર્બન પર અને ચોથા અને 5મા છઠ્ઠા પર પાયબંધ તૂટે અને ચોથા અને 5મા વચ્ચે પાયબંધ રચાય. તો ચોથા વચ્ચે અને 5મા વચ્ચે પાયબંધ રચાયો, બરાબર. છઠ્ઠા કાર્બન પર ઋણ વીજભાર આવી જાય કેમ કે 5મા કાર્બનનો ઇલેક્ટ્રોન જે છે છઠ્ઠો કાર્બન લે. તો બાળકો આ છે 5 બંધારણ. કોના? 5 સસ્પંદન રચના, એ સસ્પંદન બંધારણ આપણે કહી શકીએ બાળકો, સસ્પંદન બંધારણ, બરાબર. કોના? તો પી નાઇટ્રોફિનોક્સાઇડ આયનનો. ત્યારબાદ બાળકો તમે જાણશો કે ફિનોક્સાઇડ આયનોનો સસ્પંદન બંધારણ. તો બાળકો અહીંયા બંધારણ આવશે, બરાબર. અહીં બંધારણ આવશે. તો બાળકો આપણે ફિનોક્સાઇડ આયનમાં 4 જ સસ્પંદન બંધારણ છે. તો અહીંયા તમે જોઈ શકો એ જ વસ્તુ થતું છે બાળકો. ઓક્સિજન પરનો આ બંધકારક યુગ્મિત ઇલેક્ટ્રોન જે છે તે બંધકારકમાં ફેરવાય છે એટલે આ 3 બંધારણમાં બંધકારક જ રહેતું છે. ત્યારબાદ બાળકો આ માઇનસ વીજભારનો જે છે તે સ્થાનાંતર થતું છે, બરાબર. ડિલોકલાઇઝેશન થતું છે બીજા કાર્બન પર, ચોથા કાર્બન પર, છઠ્ઠા કાર્બન પર, બરાબર છે. એટલે અબંધકારક ઇલેક્ટ્રોન બંધકારકમાં ફેરવાય, બંધકારક ઇલેક્ટ્રોન જે છે તે અબંધકારકમાં ફેરવાય. અહીં બેન્ઝિન વલય જે છે તે બેન્ઝિન વલયમાં અંદરના પાયબંધ જે છે નબળા હોવાના કારણે અંદરના પાયબંધ જ તૂટે છે અને પાયબંધનું જ નિર્માણ થાય છે બાળકો. બાહ્ય સહસંયોજક બંધનું નિર્માણ થતું નથી, એ પહેલાંથી જ છે, એ જલ્દી સહેલાઈથી તૂટતો પણ નથી. તો બાળકો આ 4 સસ્પંદન બંધારણ છે ફિનોક્સાઇડ આયનના. તો ચાલો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 9. તો બાળકો પ્રશ્ન નંબર 9માં શું છે તે આપણે જોવાના છે. તો બાળકો 11.9 આપણે જોઈ લઈએ.
તો 11.9 માં તમે જોશો બાળકો 11.9 માં શું આપેલું છે પ્રશ્ન જોઈ લો બાળકો નીચે દર્શાવેલી પ્રક્રિયાઓમાં સમાવિષ્ટ સમીકરણો લખો બરાબર રીમન ટીમન પ્રક્રિયા અને બીજો છે કોલ્બે પ્રક્રિયા તો ચાલો જોઈએ આનો ઉકેલ કઈ રીતે થાય તો બાળકો આપણે 11.9 નો ઉકેલ જોવાના છે 11.9 નો ઉકેલમાં બરાબર પ્રશ્ન પહેલો શું છે તો બાળકો પહેલો તમે જાણશો કે પહેલો છે રીમર ટીમન બરાબર પહેલો કયો છે બાળકો તો રીમર ટીમન રીમર ટીમાન રીમર ટીમાન પ્રક્રિયા ક્લિયર તો રીમર ટીમાન પ્રક્રિયામાં બાળકો શું છે કે ફિનોલ આપણે લેવાનું હોય બરાબર આપણે તમને સૌથી પહેલાં જણાવી દઉં કે ફિનોલનું જ્યારે ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા થાય છે ફિનોલનું જ્યારે ટ્રીટમેન્ટ થાય ક્લોરોફોર્મ સાથે બરાબર ફિનોલનું જ્યારે ટ્રીટમેન્ટ ક્લોરોફોર્મ સાથે થાય છે જલ્ય અલ્કલીની હાજરીમાં 340 કેલ્વિન તાપમાને તો અને ત્યારબાદ બાળકો એનું જલ વિભાજન કરવામાં આવે બરાબર તો એટલે નિપજતું કે પરિણામતું જે નિપજ હોય તે પરિણામતું નિપજમાં બાળકો આપણે જ્યારે જલ વિભાજન કરીએ તો એ આપે શું ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝી એલ્ડિહાઇડ આપે એટલે કે સેલિસિલિક એલ્ડિહાઇડ આપે એક મુખ્ય નિપજ તરીકે બરાબર તો આપણે જોઈએ સૌથી પહેલાં આપણે વાત કરી જે રીતે તે રીતે આપણે જોઈએ તો ફિનોલ તો બાળકો ફિનોલની વાત કરીએ બરાબર ફિનોલની પ્રક્રિયા કોની સાથે થતી છે તો ક્લોરોફોર્મ સાથે બરાબર ફિનોલ છે એ ફિનોલની પ્રક્રિયા આપણે જોઈએ તો ફિનોલની પ્રક્રિયા કોની સાથે થાય બાળકો તો ક્લોરોફોર્મ તો ક્લોરોફોર્મ શું છે બાળકો CH_Cl3 છે બરાબર અને કોની હાજરીમાં થાય બાળકો તો જલ્ય NaOHની હાજરીમાં જલ્ય NaOH બરાબર એટલે જલ્ય આલ્કલી અને બાળકો આપણે અહીંયા તાપમાન કેટલું રાખવાનું તો 340 કેલ્વિન તાપમાનની વાત થઈ છે તો બાળકો 340 કેલ્વિન તાપમાને ફિનોલનું જ્યારે પણ ક્લોરોફોર્મ સાથે બરાબર આ શું છે બાળકો તો આ ક્લોરોફોર્મ છે ક્લોરોફોર્મ તો બાળકો ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા થાય સોડિયમ હાઇડ્રોક્સાઇડની એટલે કોઈ પણ અલ્કલીની હાજરીમાં બરાબર જલ્ય અલ્કલીની હાજરીમાં બરાબર તો સૌથી પહેલાં બાળકો શું મળશે તો એક મધ્યવર્તી મળશે બાળકો મધ્યવર્તી એટલે શું તો બાળકો અહીંયા તમને ONA મળશે બરાબર એટલે હાઇડ્રોજનની જગ્યાએ સોડિયમ આવી જાય તો ONA સોડિયમ ફિનોક્સાઇડના એક અનુવર્તી મળશે તો સોડિયમ ફિનોક્સાઇડનો કયો અનુવર્તી મળશે બાળકો તો તમે જાણશો કે CHCl2 એટલે આમાંથી એક ક્લોરીન તમે કાઢી નાખો એટલે ડાયક્લોરીન મિથેન બરાબર ડાયક્લોરોમિથાઇલ બીજા સ્થાને લાગશે બરાબર તો ડાયક્લોરોમિથાઇલ જે છે તે બીજા સ્થાને લાગશે બરાબર સોડિયમ ફિનોક્સાઇડના તો ડાયક્લોરોમિથાઇલ સોડિયમ ફિનોક્સાઇડ બરાબર 2-ડાયક્લોરોફિનાઇલ સોડિયમ ફિનોક્સાઇડ તો બાળકો આ મળશે ક્લિયર તો આ જે મધ્યવર્તી મળ્યા છે તેને આપણે હજુ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બરાબર સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરી આપીએ તો શું થશે બાળકો તો અહીં તમે જોશો કે અહીંયા Cl હટીને O લાગી જશે એક O જે છે તે Clની સ્થાને આવી જશે ક્લિયર તો અહીંયા ઓક્સિજન જે તમને દેખાતું છે એ એક ઓક્સિજન જે છે બરાબર આ એક ઓક્સિજન જે છે તે એક ઓક્સિજન આ Clના 2 Clને કાઢી જશે તો બાળકો એક ઓક્સિજન 2 Clને કાઢશે તો શું થશે તો બાળકો તમે જાણી શકો છો કે એક ઓક્સિજન જો 2 Clને કાઢે તો એની સ્થાને શું થઈ જશે ONA અહીંયા ONA ત્યારબાદ બાળકો અહીંયા CH તો હતો જ બરાબર પણ એની સાથે દ્વિબંધમાં શું આવશે ઓક્સિજન આવી જશે એટલે કે CHO થઈ જશે ક્લિયર છે બાળકો તો આ બની ગયું હવે બાળકો આપણે આને ફરીથી ટ્રીટમેન્ટ આપીએ બરાબર આને જો ટ્રીટમેન્ટ આપીએ આ નિપજને એટલે કે આનો એસિડ હાઇડ્રોલિસિસ કરીએ બરાબર એસિડ જલ વિભાજન કરીએ આનું જો આપણે એસિડ જલ વિભાજન કરીએ તો બાળકો શું થશે અહીંયા સોડિયમની જગ્યાએ હાઇડ્રોજન આવી જશે ક્લિયર બાળકો એસિડ જલ વિભાજન કરવાથી તો બાળકો તમે જાણશો કે એસિડ જલ વિભાજન જો આપણે કરીએ બરાબર આનું તો એસિડ જલ વિભાજન કરવાથી એટલે +H3O પ્લસ H3O પ્લસ હાઇડ્રોનિયમ આયન વડે આપણે ટ્રીટમેન્ટ આપીએ બરાબર તો શું થશે બાળકો તો અહીં તમે જાણશો તો બાળકો અહીં તમે જાણશો કે અહીંયા OH આવી જશે ONA ની જગ્યાએ
ક્લિયર બાળકો? OH આવશે ONE ની જગ્યાએ અને અહીં શું આવશે બાળકો? તો CHO અલ્ડીહાઇડ. બરાબર, તો આ બાળકો અલ્ડીહાઇડ સમૂહ હતું એ તો એમની એમ જ છે, પણ આ સોડિયમની જગ્યાએ શું આવશે બાળકો? H+ આયન આવશે. ક્લિયર છે બાળકો? H+ આયન એ સોડિયમને વિસ્થાપિત કરશે, સોડિયમ નીકળી જશે, હાઇડ્રોજન આવી જશે. તો બાળકો આ જે મળ્યું તે શું છે? તો સેલિસિલ અલ્ડીહાઇડ છે. ક્લિયર બાળકો? સેલિસિલ અલ્ડીહાઇડ, સેલિસિલ અલ્ડીહાઇડ. ક્લિયર બાળકો? સેલિસિલ અલ્ડીહાઇડ છે. આનો આઈયુપીએસી નામ શું છે બાળકો? તો 2-હાઇડ્રોક્સી બેન્ઝીઅલ્ડીહાઇડ છે. 2-હાઇડ્રોક્સી બેન્ઝીઅલ્ડીહાઇડ છે. બેન્ઝાલ્ડીહાઇડ. ક્લિયર બાળકો? બેન્ઝાલ્ડીહાઇડ. તો બાળકો આપણે આ જોઈ ગયા રાયમર-ટાયમન પ્રક્રિયા. રાયમર-ટાયમન પ્રક્રિયામાં તમને એક રિપીટ કરી દઉં છું કે ફિનોલમાં ક્લોરોફોર્મ નાખીએ અને જેલ આલ્કલી નાખીએ 340 કેલ્વિન તાપમાન આપીએ તો બાળકો શરૂઆતમાં આ રીતેનું કંઈક એક નિપજ મળે છે. બરાબર, આ નિપજનું આપણે ફરીથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવીએ. બરાબર, તો શું મળે કે આ રીતે મળશે સોડિયમ ફિનોક્સાઇડ સેલિસિલ અલ્ડીહાઇડ. તો બાળકો પછી આપણે એને એસિડ જલ વિભાજન કરીએ તો એસિડ જલ વિભાજન કરતાં આપણે એને ઓર્થોહાઇડ્રોક્સી બેન્ઝીઅલ્ડીહાઇડ મળે. બરાબર, જે રાસાયણિક દ્રષ્ટિએ શું છે? તો સેલિસિલ અલ્ડીહાઇડ છે. હવે બાળકો આપણે જોવાના છે બીજું કોલ્બે પ્રક્રિયા. બરાબર, તો કોલ્બે પ્રક્રિયા કઈ રીતે થાય તે આપણે જોઈએ. તો બાળકો હવે આપણે 11.9 પ્રશ્નમાં બીજો ક્વેશ્ચન જે છે કોલ્બે પ્રક્રિયા, બરાબર, તેની આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈશું. તો બાળકો તમે જાણશો કે કોલ્બે પ્રક્રિયા જે હતું, બરાબર, તે કોલ્બે નામના વૈજ્ઞાનિકે વિકસિત કર્યું હતું. બરાબર, કોલ્બે પ્રક્રિયા જે છે તે ખરેખર એમ આપણે જોઈએ તો 2 તબક્કામાં થાય છે બાળકો. તો બાળકો 2 તબક્કામાં પહેલો જે શરૂઆતનો પ્રક્રિયક છે તે શું છે બાળકો? તો ફિનોલ છે. તો બાળકો તમને જણાવી દઉં કે આ કોલ્બે પ્રક્રિયા જે છે તેમાં સૌથી પહેલાં બાળકો એમ બતાવવામાં આવ્યું છે કે જ્યારે પણ સોડિયમ ફિનોક્સાઇડને આપણે ગરમ કરીએ, બરાબર, સોડિયમ ફિનોક્સાઇડ તમને દેખાય છે ને, આ છે સોડિયમ ફિનોક્સાઇડ. એ સોડિયમ ફિનોક્સાઇડને આપણે બાળકો 400 કેલ્વિન તાપમાને ગરમ કરીએ. બરાબર, કોની સાથે બાળકો? તો CO2 ની હાજરીમાં કે CO2 સાથે. બરાબર, 400 કેલ્વિન તાપમાને CO2 સાથે 4 થી 7 વાતાવરણ દબાણે તો જે નિપજ પરિણમતું હોય, બરાબર, એ નિપજ જે પણ કંઈ પણ હોય, બરાબર, એ નિપજ જે કંઈ પણ હોય, અહીં તો આ બતાવી દીધો છે, પણ જે પણ કંઈ નિપજ બનતો હોય એ નિપજનું બાળકો પછી આપણે એસિડિફિકેશન કરીએ કે એસિડીકરણ કરીએ તો એસિડીકરણ કરવાથી આપણને શું મળે બાળકો? તો સેલિસિલિક અલ્ડીહાઇડ મળે કે સેલિસિલિક એસિડ મળે છે બાળકો. તો સેલિસિલિક એસિડ જે છે તે મળતું છે. બરાબર છે, તો અહીં આપણે આ પ્રક્રિયા જોશું. તો બાળકો સૌથી પહેલાં આપણે સોડિયમ ફિનોક્સાઇડ જોઈએ. તો સોડિયમ ફિનોક્સાઇડ તો આપણે હાજર નહીં હોય તો આપણે ફિનોલમાંથી બનાવવું પડે. તો બાળકો ફિનોલમાંથી સોડિયમ ફિનોક્સાઇડ કેવી રીતે બનાવી શકાય? તો બાળકો ફિનોલને જ્યારે આપણે અલ્કલી સાથે ટ્રીટમેન્ટ આપીએ તો શું થાય બાળકો? તો અલ્કલી સાથે ટ્રીટમેન્ટ આપતા શું થશે? તો અલ્કલીનો જે અલ્કલી ધાતુ છે, ધાતુ તત્વ આયન, તો અલ્કલી ધાતુ ઘન આયન તે શું કરશે બાળકો? અહીંના પ્રોટોનને વિસ્થાપિત કરશે. એટલે બાળકો કહેવાનો મતલબ એવું છે કે અહીંનો જે પ્રોટોન છે, બરાબર, તે સોડિયમની સ્થાને આવશે. બરાબર, પ્રોટોન કઈ રીતે? તો બાળકો અહીંયા બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન ખેંચી લે છે. બરાબર, એટલે આ ઓક્સિજન ઋણ વિજભારિત અને આ ઘન વિજભારિત. તો અને અહીંયા પણ આવું જ થાય છે બાળકો, સોડિયમ પણ આ ઓક્સિજન ખેંચી લે. તો સોડિયમ આયન ઘન આયન તરીકે, બરાબર, અને આ H+ આયન તરીકે, આ H+ આયન તરીકે, અને અહીંયા આ જે છે તે Na+ આયન તરીકે. બરાબર, શું થાય? તો અદલા બદલી કરી લેશે પોતાનું સ્થાન. તો Na+ આયન અહીંયા આવશે, H+ આયન અહીંયા આવશે. ક્લિયર બાળકો? એટલે પાણીનો અણુ દૂર થાય. તો બાળકો અહીંયા Na આવી જાય એટલે ONA થઈ જશે. ક્લિયર બાળકો? આ ONA થઈ ગયો તો સોડિયમ ફિનોક્સાઇડ બની ગયું. બરાબર, ફિનોલમાંથી સોડિયમ ફિનોક્સાઇડ બન્યું. ત્યારબાદ બાળકો તમે જાણશો કે આ સોડિયમ ફિનોક્સાઇડને આપણે જો 400 કેલ્વિન તાપમાને, બરાબર, 4 થી 7 વાતાવરણ દબાણે અને CO2 ના હાજરીમાં આપણે ગરમ કરીએ તો શું થાય બાળકો? તો અહીંયા તમે જાણશો કે અહીં બીજા કાર્બન પર શું લાગશે? તો COONA લાગશે. બરાબર, એટલે કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ સાર તે બીજા કાર્બન પર લાગશે, COONA.
તો બાળકો આ જે છે તે શું બન્યું, તો આ સોડિયમ સેલિસિલેટ બન્યો છે, સોડિયમ સેલિસિલેટ, બરાબર. ત્યારબાદ બાળકો આપણે આનું એસિડીકરણ કરી દઈએ, બરાબર. આને આપણે એસિડ સાથે ટ્રીટમેન્ટ આપીએ તો એસિડ જે છે, એસિડનો H+ આયન પ્રોટોન જે છે તે બાળકો શું કરશે, તો આ સોડિયમને વિસ્થાપિત કરશે. ક્લિયર છે? તો બાળકો આ સોડિયમ જે છે તે વિસ્થાપિત થઈ જશે અને સોડિયમની જગ્યાએ શું આવશે, તો બાળકો આ H+ આયન આવશે. ક્લિયર? બાકી બધું સેમ જ છે. તો સોડિયમ સેલિસિલેટ કેમાં ફેરવાઈ ગયું બાળકો, તો સેલિસિલિક એસિડમાં ફેરવાઈ ગયું. COOH એટલે બાળકો શું, તો કાર્બોક્સિલિક એસિડ, તો સેલિસિલિક એસિડ બની ગયું. તો બાળકો આ સેલિસિલિક એસિડ જે છે તેનું IUPAC નામ શું છે, તો બાળકો તમને જણાવી દઉં IUPAC નામ શું છે, તો 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, બરાબર, જે મુખ્ય નિપજ છે. 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ મુખ્ય નિપજ છે. તો બાળકો આ તબક્કો 1 જે છે તે પૂરો થઈ ગયો, બરાબર. આ તો તબક્કો 1 કોલ્બેની પ્રક્રિયાનું, બરાબર. તબક્કો 1 માં આપણે એને સેલિસિલિક એસિડ મળી ગયું છે. હવે બાળકો આ જે મળેલા સેલિસિલિક એસિડ છે તેનું શું કરવાનું છે, તો તબક્કા 2 માં જો કે તેનું કરવાનું શું છે. તો બાળકો તમે જાણશો કે અહીં સેલિસિલિક એસિડ હાજર છે તબક્કા 2 માં, બરાબર. આની પ્રક્રિયા આપણે સેલિસિલિક એસિડની જો પ્રક્રિયા આપણે એસિટિક એનહાઇડ્રાઇડ વડે કરાવીએ તો બાળકો આ છે એસિટિક એનહાઇડ્રાઇડ, બરાબર. CH3CO CH3CO કેટલી વાર આવ્યા, 2 વાર આવ્યા, બરાબર. કોની સાથે જોડાણમાં છે, તો ઓક્સિજન સાથે. તો બાળકો તમારા NCERT ટેક્સ્ટબુકમાં એ લોકો કઈ રીતે લખેલું, આ CH3 ને કાઉન્સમાં લઈ લે, CH3CO ને કાઉન્સમાં લઈને અહીંયા ટ્વાઇસ કરે અને પછી આ ઓક્સિજનને બહાર રાખે. તો બાળકો ટ્વાઇસ એટલે અહીંયા અને અહીંયા બંને છે. ક્લિયર છે? તો બાળકો આને આપણે શું કહીએ, એસિટિક એનહાઇડ્રાઇડ કહીએ છીએ. હવે બાળકો તમે જાણશો કે શાંત સલ્ફ્યુરિક એસિડની જો વાત કરીએ તો શાંત સલ્ફ્યુરિક એસિડ સાથે જો આની આપણે પ્રક્રિયા કરાવીએ તો શું થશે, તો બાળકો અહીંયા જે એસાઇલ સમૂહ છે, બરાબર, આ કાર્બનથી છૂટો પડે ને તો એસાઇલ સમૂહ જે છે, બરાબર, તે શું કરશે, તે અહીંના હાઇડ્રોજનને વિસ્થાપિત કરશે. બાળકો અહીંના જે હાઇડ્રોજન છે તેને વિસ્થાપિત કરશે. તો બાળકો અહીંયાના હાઇડ્રોજન જે છે તે દૂર થશે H+ આયન તરીકે, બરાબર. તે H+ આયન તરીકે જે દૂર થાય તે ક્યાં આવશે બાળકો, તો એ આવશે અહીંયા ઓક્સિજન સાથે આવીને જોડાઈ જાય. ક્લિયર બાળકો? તો ઓક્સિજન સાથે જોડાઈ જશે તો શું બનશે, તો એસિટિક એસિડ બની જશે, CH3COOH. અને બાળકો અહીંયા શું થશે, અહીંયા OH, H ની જગ્યાએ શું મળશે, તો H ની જગ્યાએ COCH3 જોડાશે, એનહાઇડ્રાઇડ એસિટિક એનહાઇડ્રાઇડમાં એસાઇલ સમૂહ જોડાશે. તો બાળકો આ આપણને મળ્યું, બરાબર. અને આની સાથે બાળકો આપણે શું મળ્યું, તો એસિટિક એસિડ મળ્યું. તો બાળકો આ રીતે કોલ્બેની પ્રક્રિયા પૂર્ણ થાય છે, બરાબર. ક્વેશ્ચન 11.9 પૂરું થયું. તો બાળકો આજે આપણે ક્વેશ્ચન નંબર 11.6 થી લઈને 11.9 સુધીની જોયા. ક્વેશ્ચન નંબર 11.6, ક્વેશ્ચન નંબર 11.7, ક્વેશ્ચન નંબર 11.8 અને ક્વેશ્ચન નંબર 11.9, બરાબર. હવે બાકીના રહેલા છે ક્વેશ્ચન નંબર 11.10, 11.11 અને 11.12. તો બાળકો એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોશું. તો બાળકો અત્યારે જો કંઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ કરજો, મેસેજ કરજો, બરાબર. તમારો ક્વેરી સોલ્વ થશે. તો બાળકો અહીં આપણે આપણો વિડીયો લેક્ચર સ્ટોપ કરીએ છીએ અને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે લખાણ સંબંધિત પ્રશ્ન નંબર 11.10, 11.11 અને 11.12 એમ 3 બચેલા લખાણ સંબંધિત પ્રશ્નોને આપણે સોલ્વ કરશું. ક્લિયર બાળકો? અને ત્યારબાદ સ્વાધ્યાયના તમને જે હોમવર્ક આપવામાં આવ્યું છે, સ્વાધ્યાયના પ્રશ્નોનો હોમવર્ક આપવામાં આવ્યું છે તેનું ક્વેરી સેશન એટલે કે ડાઉટ ક્લિયર થશે. ક્લિયર બાળકો? તો અહીં આપણે વિડીયો લેક્ચર સ્ટોપ કરીએ. થેન્ક યુ.